ચાલો. હું વિરલ ખોટકુલા કોલેશ્વર ધામ કોલડા ખાતે પોષ સુદ પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો. કોલડા ગામ ખાતે કોલેશ્વર ધામ તરીકે ઓળખાતું સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. 52 ગજની ધજાજીના યજમાન પુનાભાઈ જીણાભાઈ ખૂટ દ્વારા 52 ગજની ધજાનું આયોજન કરવામાં ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુનાભાઈ જીણાભાઈ ખૂટના નિવાસ સ્થાનેથી ધજા 52 ગજની ધજાજીનું પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. કોલેશ્વર ધામ ખાતે રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને સંત શ્રી કોલવા ભગતને દર્શન દીધા એવા સંત શ્રી કોલવા ભગત બિરાજમાન છે. સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. દર પૂનમે દૂર દૂરથી ભાવિ ભક્તો સંત શ્રી કોલવા ભગતના દર્શન કરવા આવે છે. રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે. ત્યારે દર પૂનમે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં કોલેશ્વર ધામ ખાતે ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે. કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. અને ધર્મ પ્રેમી ભાવિ ભક્તો દ્વારા શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. બોલો દ્વારકા જય.